વન ડે વન રોડ અભિયાન હેઠળ રેસકોર્સ અને જેતલપુર રોડ પર સફાઈ અભિયાનનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચના હેઠળ વન ડે વન રોડ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને જે અંતર્ગત એક દિવસમાં એક રોડની સંપૂર્ણપણે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. તેવામાં વેસ્ટ ઝોન વોર્ડ નંબર 8 જેના વિસ્તારોમાં આજે વન ડે વન રોડ અભિયાન હેઠળ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં મુખ્ય સ્થળની વાત કરીએ તો ચકલી સર્કલ જેતલપુર રોડ, જ્યાં સંપૂર્ણ સાફ સફાઈ કરવામાં આવી છે. રસ્તા પરની ધૂળ કચરો દૂર કરવામાં આવ્યો છે. સવારે 8 વાગે જ સફાઈ કર્મીઓ પહોંચી ગયા હતા રસ્તા પર અને રસ્તાને તેઓએ સંપૂર્ણ સાફ કરી નાખ્યો છે. ફૂટપાથની વાત કરીએ તો રાહદારીઓ ચાલી શકે તે માટેના ફૂટપાથની પણ સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી છે. ડિવાઈડર યોગ્ય રીતે સાફ કરવામાં આવ્યા છે. એ રીતે વડોદરા શહેરને સ્વચ્છ બનાવવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા હોય આ વન ડે વન રોડ અભિયાન એ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે, કારણ કે આ પ્રકારે જ્યારે સફાઈ અભિયાન કરવામાં આવી રહ્યું છે ત્યારે રોડ ખૂબ જ સ્વચ્છ અને સુંદર દેખાઈ રહ્યા છે.